અચ્છા સર, જયરા જાહીરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના 2 આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે, અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશું. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે, જયરા જાહીર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છીએ, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવો પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટીને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહીર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલાં જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા. અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી.